રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। લોક સાહિત્યકાર મીરા આહિરને કડવો અનુભવ થયો છે। ભાઈને સિવિલમાં લઈ જતા તબીબ અને સ્ટાફે ગેરવર્તન કર્યું હોવાનો મામલો સામે આવ્યો છે। 45 મિનિટ સુધી કોઈએ કેસ ન લખ્યાનો આરોપ લગાવ્યો છે તો ઇમરજન્સી વિભાગમાં સ્ટાફે ગેરવર્તન કરી અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે। સિવિલ તંત્રની પોલ ખોલતો આ વિડિયો બનાવ્યો છે। મીરાબેને વિડિયો બનાવી સિવિલ હોસ્પિટલ પાસે તેમણે કરેલા આક્ષેપોનો જવાબ માંગ્યો છે। અગાઉ પણ લોક સાહિત્યકાર હકાભા ગઢવીને રાજકોટ સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો હતો અને ફરી એકવાર આ જ પ્રકારનો વિવાદ સામે આવ્યો છે અને ફરી એકવાર અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય અને ગેરવર્તણૂક કરવામાં આવી હોય તે પ્રકારનો આ મામલો સામે આવ્યો છે। તે અંગેનો વિડિયો પણ સામે આવ્યો છે। ઇમરજન્સી કોને કહેવાય? પોલીસ નહીં, સિક્યુરિટી વાળા ગમે એને બોલાવો નથી તો જા બોલા જાઓ। ઇમરજન્સી કોને કહેવાય? મને બધાય સમજાવો ને પ્લીઝ। ફાઇલ એની પાસે આવી ગઈ છે, ફાઇલ એમની પાસે હે। હવે શું કરવાનું? ઇમરજન્સી માટે 10 કલાક રાહ જોવાની? હું આવી એને 10 કલાક થઈ પેલા ઇમરજન્સી કોને કહેવાય? ડાયરેક્ટ સીધી એમ કે 14 કર્યું એટલે શું? પ્રેમથી કરો, ખોટી તમને કોઈ હાલાહાલી નથી કરતું। શાંતિથી કરા 14 આ એને મગજમાં લાગ્યું હે, મગજમાં ખબર પડે જોઈએ। બોલાવ જા સિક્યુરિટી ને। ડાયરેક્ટ મેડમ તમે એમ બોલો 14 કરમાં બેન શું બોલ્યા? 14 શબ્દ બોલ્યા। મહેરબાની રાખી દે તો રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે અને 45 મિનિટ સુધી કોઈએ કેસ ન લીધો હોય તે પ્રકારનો વિડીયો સામે આવ્યો છે। આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ સ્ટાફ જે છે તેમના દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો તે પ્રકારનો આક્ષેપ થઈ રહ્યો છે। તો લોક સાહિત્યકાર મીરા આહિરને આ કડવો અનુભવ થયો છે। તેમના ભાઈને તેઓ સારવાર અર્થે લઈ ગયા હતા ત્યારે આ ઘટના બની હતી। સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં મારા ભાઈને લઈ ગયા। 45 થી 50 મિનિટ અમે લોકોએ ત્યાં આટા માર્યા, કોઈએ કેસ ના લખ્યો। પછી એના પછી એટલો મિનિટ આટા માર્યા પછી માણસ એમ કહી દે કે અમે અમારો ટાઈમ થઈ ગયો જમવાનો, 2 વાગી ગયા છે, હવે અમે આમને ન લઈ જઈએ, અમારો બ્રેક છે, આવો જવાબ મળે અમને। પછી અમે અમારી હાથે લઈ ગયા, પછી બીજે લઈ ગયા તો એને ચોથા માળે ત્યાં શિફ્ટ કર્યો તો ત્યાંના મેડમ સર ઇમરજન્સી સ્ટાફનો બહુ ગેરવર્તન, મજા આવે એવી અભદ્ર ભાષામાં વાત કરે, મજા આવે એવા જવાબ આપે અને મજા આવે એવું બોલે કે નથી દાખલ કરવો, જા તારા થાય કરી લે, આવા શબ્દ યુઝ કરે। તો આ વસ્તુમાં જવાબદાર કોણ? રાજકોટ સિવિલ હોસ્પિટલ જે છે એનું આ જ કામ છે? આવા સ્ટાફ સામાન્ય માણસ સાથે આવું વર્તન કરે તો શું આ ક્યાં સુધી વ્યાજબી છે? તો રાજકોટ સિવિલ હોસ્પિટલની આ વરવી વાસ્તવિકતા સામે આવી છે કે જ્યાં હવે લોક સાહિત્યકાર મીરા આહિરને કડવો અનુભવ થયો છે। જો લોક સાહિત્યકારને જ આ પ્રકારના અનુભવો થતા હોય તો તમે વિચારી લો કે સામાન્ય માણસ જ્યારે અહીંયા સારવાર લેવા માટે જતું હશે, જ્યારે કોઈ પણ દર્દીને સારવાર લેવા માટે અહીંયા લોકો પહોંચતા હશે ત્યારે તેમની સાથે કયા પ્રકારનું વર્તન કરવામાં આવતું હશે તેને લઈને ઘણા સવાલો થઈ રહ્યા છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા પણ અનેક સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે। રાજકોટ સિવિલ વારંવાર વિવાદમાં કેમ આવી રહ્યું છે? અગાઉ પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી અને ફરી એકવાર આવી જ ઘટના સામે આવી છે। તેને લઈને ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા છે। કેમ સિવિલમાં સ્ટાફ ગેરવર્તન કરી રહ્યું છે? સામાન્ય લોકોને જ સિવિલમાં હાલાકી કેમ થઈ રહી છે તેનો પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે। જે દર્દીઓ અહીંયા સારવાર લેવા માટે આવતા હોય છે તેમને અવારનવાર આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કેમ કરવો પડી રહ્યો છે? તો સિવિલ સ્ટાફને મુખે આવી ભાષા શોભે ખરી તેને લઈને પણ ઘણા સવાલો છે। સિવિલમાં સારવારને બદલે દર્દીઓને હાલાકી કેમ પડી રહી છે તેને લઈને પણ સવાલ છે। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, રાજકોટ સિવિલ હોસ્પિટલની આ વરવી વાસ્તવિકતા સામે આવી છે, દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહી છે, આખરે આ કયા પ્રકારની કામગીરી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થઈ રહી છે? ચોક્કસ કોમલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા લોકોની સ્વાસ્થ્યલક્ષી સુખાકારી માટે કરોડો રૂપિયાનો ખર્ચ છે તે સ્વાસ્થ્ય પાછળ છે તે ખર્ચવામાં આવતો હોય છે, પરંતુ જ્યારે લોકો
આ પ્રકારની સિવિલ હોસ્પિટલની અંદર સારવાર લેવા જતા હોય છે ત્યારે તેમને કડવો અનુભવ છે તે થતો હોય છે. ત્યારે આ જ પ્રકારનો કડવો અનુભવ વધુ એક વખત એક જાણીતા સિંગર અને લોક સાહિત્યકાર મીરા આહિરને થયો છે. 5 મહિના પૂર્વે આ જ સિવિલ હોસ્પિટલની અંદર લોક સાહિત્યકાર છે હકાભા ગઢવી, તેમને પણ કડવો અનુભવ થયો હતો. ત્યારે ગઈકાલે આ લોક સાહિત્યકાર મીરા આહિર છે તેને પણ કડવો અનુભવ થયો હોય, તેના પરિવારજનોને કડવો અનુભવ થયો હોવાની ઘટના છે તે સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલના અણધણ વહીવટ તેમજ બેદરકાર સ્ટાફનો ભોગ બનવું પડ્યું હોવાનું છે તે હાલ અત્યારે સામે આવ્યું છે. ત્યારે મીરા આહિર દ્વારા સિવિલ તંત્રની કામગીરીને લઈને ગંભીર સવાલો છે તે પણ ઉઠાવવામાં આવ્યા છે. સાથોસાથ તેમના દ્વારા સમગ્ર મામલાનો વિડીયો છે તે પણ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યો છે. સાથોસાથ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ગઈકાલે તેમના ભાઈનું પારેવડી ચોક પાસે એક્સિડન્ટ થયું હતું ને ત્યારબાદ તેના ભાઈને સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલાની જાણ મીરા આહિર સહિતના પરિવારજનોને થતા તેઓ પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, પરંતુ 50 મિનિટ સુધી તેના ભાઈને દાખલ કરવામાં નહોતો આવ્યો. લંચ બ્રેકના નામે જે એકબીજા ઉપર કર્મચારીઓ છે તે ખો આપતા હોવાનું પણ મીરા આહિર દ્વારા છે તે આક્ષેપ કરવામાં આવ્યો છે. અને સમગ્ર મામલે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેઓ હાલ અત્યારે અન્ય કામગીરીમાં વ્યસ્ત હોવાનું જણાવ્યું છે. જે અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. છોટાઉદેપુરના સનાડા ગામે ભારે વરસાદના કારણે મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાના અરસામાં મકાન ધરાશાયી થયું હતું. મકાનની અંદર પતિ પત્ની સૂતા હતા તે વખતે અચાનક ઘટના બની હતી. મકાનમાં સૂતેલા ગફુરભાઈ અપસિંગ રાઠવાનું મોત થયું છે, ત્યારે પત્નીનો બચાવ થયો છે. તો હાલ મરણ જનારને પીએમ માટે છોટાઉદેપુર ખાતે લઈ જવામાં આવ્યા છે. ગાંધીનગરમાં રહેતા ડોક્ટર સિનિયર સિટીઝન મહિલાને ઇન્ટરનેશનલ ગેંગ અને ભારતની ગેંગે ભેગા મળીને 3 મહિના સુધી ડિજિટલ અરેસ્ટ રાખી હતી. આ ડિજિટલ અરેસ્ટ દરમિયાન તેને અલગ અલગ રીતે ડરાવવામાં આવી હતી, જેમાં તેને ફેમા અને પીએમએલએ એક્ટ હેઠળ ભારતમાં ગુનો નોંધાશે એવી ધમકી ભર્યા લેટર પણ મોકલવામાં આવ્યા હતા. તો આંતરરાષ્ટ્રીય ગેંગે સિનિયર સિટીઝન મહિલા ડોક્ટરને એવી રીતે ડરાવવાની શરૂઆત કરી કે તમારા ફોનથી અપમાનજનક મેસેજ પબ્લિકલી વારંવાર પોસ્ટ થયા છે, તેથી તમારી સામે એફઆઈઆર દાખલ થશે. અને ગઠિયાઓએ મહિલા પાસેથી ઘરમાં પડેલું સોનું વેચાવી પૈસા પડાવ્યા હતા. બાદમાં લોકરમાં રહેલા સોના પર લોન લેવડાવી હતી, એફડી તોડાવી અને વર્ષો પહેલા લીધેલા શેર પણ વેચાવી નાખ્યા હતા. આ બધામાંથી જે રૂપિયા આવ્યા એ અલગ અલગ બેંક એકાઉન્ટમાં જમા કરાવી 19.24 કરોડ જેવી જંગી રકમ હડપ કરી લીધી હતી. તો ફરિયાદ બાદ હાલ તો પોલીસે સુરતથી એક વ્યક્તિને ઝડપી લીધો છે, જેને ખાતામાં 1 કરોડ રૂપિયા નાખ્યા હતા. ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યા ગુજરાતી ગાંધીનગરના મહિલા ડોક્ટર બન્યા છે ભોગ અને ઠગબાજોએ 19.24 કરોડ પડાવી લીધા છે. મહિલાએ દાગીના વેચીને ઠગબાજોને રૂપિયા પણ ચૂકવ્યા હતા. ડરાવી ધમકાવીને અને એને પાસેથી લગભગ 30થી વધારે એકાઉન્ટ્સમાં પૈસા ટોટલ 19 કરોડ રૂપિયા જેટલા એમને પાસેથી પડાવ્યા છે. એમાં અત્યારે તપાસ ચાલુ છે. આપણે ઝડપથી એક ટીમ પણ એવા માટે બનાવી છે જે ઝડપથી તપાસ કરી શકે છે બધું વિગતો મેળવીને. તો એમાંથી જે વિગત મળી છે તો એક અકાઉન્ટમાં જે 1 કરોડ રૂપિયા ગયા હતા તો એ અકાઉન્ટ ધારકને અત્યારે પકડી પાડવામાં આવેલ છે. ઓગસ્ટમાં પણ મેઘરાજા ભૂક્કા બોલાવશે. ઓગસ્ટ મહિનામાં પણ જુલાઈ જેવો જ વરસાદ વરસશે. 3 ઓગસ્ટ સુધી મેઘરાજાની જમાવટ રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. ગુજરાતના માથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને ગુજરાતને ગમરોળશે. ત્યારે આજે 12 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે 6 થી 10 ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ઓગસ્ટમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે, પણ વરાપ નીકળશે તેવું કહેવામાં આવ્યું છે. काल के लिए गुजरात रीजन में हैवी रेनफॉल का वार्निंग इक्का दुक्का स्थानों में दिया गया है. इसमें मेनली साउदर्न जो दक्षिण गुजरात की क्षेत्र है इसमें हैवी रेनफॉल का इक्का दुक्का स्थानों में होगा. इसमें दाहोद, पंचमहाल, आनंद, भदोदरा, छोटाउदेपुर लेते हुए सारे डिस्ट्रिक्ट गुजरात की जो दक्षिण क्षेत्रों में है इसमें येलो वार्निंग के साथ हैवी रेनफॉल का वार्निंग दिया गया है. છૂટાછવાયા વાદળો તો ઓગસ્ટની શરૂઆત સુધી માર્યા છે અને કેટલાક સાયક્લોનિક સર્ક્યુલેશનો
આ બધાની સંયુક્ત અસરોના કારણે વરસાદ લગભગ હજુ ઓગસ્ટના પહેલી બીજી ઓગસ્ટ સુધી રહેવાની શક્યતા રહેશે. ઓગસ્ટ માસમાં પણ 6 થી 10 ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટ માસમાં વરસાદ વચ્ચે વરાપ આપવાની શક્યતા રહેશે અને તારીખ 18 થી 20 ઓગસ્ટમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટના વરસાદનું પાણી સારું ગણાશે અને 23 ઓગસ્ટ પછી જ્યાં પર્વતાકારનો મેઘ ચડે ત્યાં મેઘ પડવાની શક્યતા રહેશે. ઓગસ્ટ માસમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગોમાં, કારણ કે ઓગસ્ટ માસમાં લગભગ મોન્સૂન બ્રેક થોડા દિવસ સુધી જ આવશે અને સપ્ટેમ્બર માસમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ વરસાદની સિસ્ટમમાં લાંબી ચાલવાની શક્યતા છે. રાજધાની દિલ્હી પાણી થઈ ગયું છે. દિલ્હીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ થતા નીચાણવાળા ઘણા વિસ્તારો તરબોળ થઈ ગયા છે. ખાસ કરીને દિલ્હીના આઈટીઓ પાસે પાણીનો ભરાવો થયો છે, જેને કારણે રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ભારે વરસાદને કારણે દિલ્હીથી નોઈડા, નોઈડાથી દિલ્હી આવતા જતા રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. दिल्ली में मंगलवार की सुबह से बारिश का दौर लगातार जारी है और जैसे ही ऑफिस टाइम यानी कि 8 बजे के बाद का वक्त हुआ, दिल्ली में इसी तरीके की बारिश ने चारों ओर से घेर लिया दिल्ली को और ऐसा पानी दिल्ली की सड़कों पर जमा होने लगा है. पिछले 3-4 दिनों से दिल्ली में काफ़ी ज़्यादा उमस थी. दिल्ली वालों को बहुत ज़्यादा परेशानी का सामना करना पड़ रहा था, लेकिन अब ऐसी बारिश से उनको एक ओर जहां पर राहत की उम्मीद है, तो वहीं दूसरी ओर जो इसके बाद जल भराव होगा. ये रिहायशी इलाका है, ऑफिस का इलाका है, लेकिन सड़कों पर जो इस तरीके का जल भराव होगा उससे लोगों के दिन, लोगों का समय मुसीबत भरा हो सकता है अगर यह बारिश का दौर इसी तरीके से कुछ देर और तक जारी रहा. हालांकि दावे ये किए गए हैं, वाटर लॉगिंग से निपटने के लिए एक एक्शन प्लान तैयार किया गया, पानी की निकासी के लिए तमाम तरीके की व्यवस्था की गई है, लेकिन ये बारिश व्यवस्था के लिए, एडमिनिस्ट्रेशन के लिए दिल्ली में चुनौती है, चाहे एनडीएमसी हो या फिर एमसीडी हो, क्योंकि इस पानी की निकासी भी एक बहुत बड़ा चैलेंज है और इसकी व्यवस्था के दावे तमाम किए गए हैं. तो राहत भरे समय के साथ साथ दिल्ली की व्यवस्था के लिए चुनौती भरा भी यह दौर शुरू हो गया है. कैमरा पर्सन करम सिंह के साथ अमित पांडे, दिल्ली न्यूज़ 18 इंडिया. ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં અલકનંદા નદીના જળસ્તરમાં વધારો થયો છે. નદીમાં પાણીનું સ્તર ફરી એકવાર ઝડપથી વધી રહ્યું છે. વરસાદને કારણે પાણીના સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. અલકનંદા નદીનો ધસમસતો પ્રવાહ બ્રહ્મા કપાલ અને ગાંધી ઘાટ સુધી પહોંચી રહ્યો છે. પોલીસ પ્રશાસન યાત્રાળુઓને ત્યાં જતા અટકાવી રહ્યા છે. मां अलकनंदा का जल आज अपने उच्च स्तर पर गांधी घाट परिसर और ब्रह्मकपाल तीर्थ परिसर में अलकनंदा का जल तेजी से बढ़ रहा है. ऐसे ही जल बढ़ता रहा तो स्थिति चिंताजनक हो सकती है. बद्रीनाथ धाम में अलकनंदा का तीव्र प्रभाव मैंने इससे पहले अपनी जिंदगी में नहीं देखा है. ये कुछ मास्टर प्लान वालों की भी देन है, ऐसा नहीं है, मास्टर प्लान की देन है. और जो अभी जो यहाँ पे जो भौगोलिक स्थिति बदल रही है, ग्लेशियर पिघल रहे हैं, अत्यधिक गर्मी यहाँ पे हो रही है, इससे कारण अलकनंदा का जलस्तर घटने के निशान से ऊपर बढ़ा है. હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાના કારણે મંડીમાં અચાનક પૂર આવ્યું છે, જેમાં 2 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે એક ગુમ હોવાની માહિતી પણ સામે આવી છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે ઘણા જિલ્લાઓ માટે ઓરેન્જ અને યલો એલર્ટ જારી કર્યું છે. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં મોડી રાતથી પડી રહેલા વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે. હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મંડીના જેલ રોડ નજીક મોડી રાત્રે રસ્તા પર ઘણું કાટમાળ પડ્યું હતું, જોકે અનેક લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તો હિમાચલ પ્રદેશમાં સતત વરસાદ વરસવાને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તો વાદળ ફાટવાને કારણે મંડીમાં અચાનક પૂર આવ્યું હતું અને જેમાં 2 લોકોના મોત નીપજ્યા હોવાનો મામલો પણ સામે આવ્યો છે. તો હિમાચલ પ્રદેશની આ તસવીરો સામે આવી છે કે જ્યાં સતત ભારે વરસાદ વરસવાને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને જેના કારણે જે નજારો છે તે પણ સામે આવ્યો હતો. આસપાસની જે ચીજ વસ્તુઓ છે તે પણ તહેસ નહેસ થઈ ગઈ હતી. તો સ્થાનિકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
શું દુનિયા ડૂબવાની છે? આ તસવીરો પરથી તો કંઈક આવું જ લાગી રહ્યું છે। એક બાદ એક દેશ ગ્લોબલ વોર્મિંગનો શિકાર બની રહ્યા છે। ફરી એકવાર ચીનથી આવી જ ભયાનક તસવીરો સામે આવી છે, જે ડરાવનારી છે, જે હૃદય કંપાવી દેનારી છે। માત્ર ચીન જ નહીં, આ વખતે સુપર પાવર અમેરિકાએ પણ પાણી સામે સરેન્ડર કરી દીધું છે। મેક્સિકોથી પણ આવી જ પ્રલયકારી તસવીરો સામે આવી છે। જુઓ, મેક્સિકોથી ચીન સુધી પાણીનો કેવો છે પાવર। તસવીર નંબર 1। દ્રશ્યો હેબેઈના છે। અહીં પ્રચંડ પૂરમાં એક પુલ તાશના પત્તાની જેમ તૂટી ગયો અને પાણીમાં વહી ગયો। જુઓ પાણીનો પ્રવાહ કેટલો તેજ છે, જેની સામે ચીનના પુલ જાણે કચકડાના હોય તેમ એક ઝાટકે પાણીમાં વહી રહ્યા છે। તસવીર નંબર 2। હવે આ જુઓ, રસ્તા પરથી વાહનો પસાર થઈ રહ્યા છે। એક ટ્રક આગળ જઈ રહી છે, તેની પાછળ એક બાઇક ચાલક જઈ રહ્યો છે। ટ્રક પુલ પર પહોંચે છે ત્યારે જ કચકડાની જેમ પુલના બટકા થઈ જાય છે અને પુલ સાથે ટ્રક પણ નદીમાં ખાબકે છે। બીજી તરફ બાઇક ચાલક માત્ર 2-5 ફૂટના અંતરે રોકાઈ જાય છે। સદનસીબે તેનો જીવ બચી ગયો। આ દ્રશ્યો ટ્રક અને બાઇક પાછળ આવતા વાહનમાં કેદ થઈ ગયા હતા। તસવીર નંબર 3। ડરાવનારા આ દ્રશ્યોને જુઓ, નદી ગાંડીતુર બની છે। એ જ સમયે ધડામ દઈને એક પુલ નદીમાં ખાબકે છે। માત્ર 2 સેકન્ડમાં પુલ અને પુલના પિલ્લરના ફૂરચે ફૂરચા ઉડી જાય છે। તસવીર નંબર 4। પહાડ પરથી ધસમસતું પાણી વહી રહ્યું છે, જેની ઝપેટમાં લાકડાની બનાવેલી એક ઝૂંપડી આવી જાય છે। પાણીની થપાટના કારણે ઝૂંપડીના હાલ શું થાય છે તે તમે જ જોઈ લો। ન ઝૂંપડી વધે છે ન ઝૂંપડીના લાકડા। તસવીર નંબર 5। આ દ્રશ્ય પણ જોઈ લો, પાણી, પુલ અને 2 જિંદગી। એક પુલ પરથી એક યુવતી બાળકને સાથે લઈને દોડી રહી છે। પાણીના પ્રવાહમાં પુલ નબળો પડ્યો છે, તણાવવાની સ્થિતિમાં પુલ છે। તેવામાં યુવતી જીવ હથેળી પર લઈને દોડે છે। સદનસીબે યુવતી અને તેનું બાળક બચી જાય છે। યુવતી જેવી કિનારે પહોંચે છે કે પુલ તણાઈ જાય છે। કદાચ યુવતીને આ સમયે સમજાઈ હશે 1 સેકન્ડની કિંમત। તસવીર નંબર 6। જુઓ, ભયાનક દ્રશ્યો, પાણીનો પ્રહાર અને પુલનો ધ એન્ડ। પુલના 2 ભાગ થઈ જાય છે ત્યારે જ એક પ્રચંડ વિસ્ફોટ પણ થાય છે। સદનસીબે દુર્ઘટના વખતે કોઈ પુલ પર નથી હોતું, જેથી જાનહાનિ ટળે છે। તસવીર નંબર 7। નદીનું રૌદ્ર સ્વરૂપ, પાણીનો પ્રચંડ પ્રવાહ અને ભયાનક તસવીર। પાણીના પ્રવાહ સામે મહાકાય વૃક્ષ પડવારમાં ધરાશાયી થઈ જાય છે। તસવીર નંબર 8। પાણીનો ધસમસતો પ્રવાહ અને રેલિંગ પાણીમાં ગરકાવ। પાણીનો વેગ વધતા આખી રેલિંગ પાણીમાં તણાવા લાગે છે અને જોતામાં પાણીમાં ગરકાવ થઈ જાય છે। તસવીર નંબર 9। આ પુલની હાલત જુઓ, ન બચે છે પુલ ન રસ્તો। ડામરના પોપડા ઉખડી જાય છે અને પુલનો પિલ્લર પણ પાણીમાં ગરકાવ થઈ જાય છે। તસવીર નંબર 10। જુઓ, પાણીનો પ્રચંડ પ્રવાહ અને તેની સામે ઝઝૂમી રહેલો ઝૂલતો પુલ। જો પાણી થોડું વધ્યું તો પુલ તણાવવાનો નક્કી છે। તસવીર નંબર 11। ચીનમાં દિવસ રાત પાણી લોકોને ડરાવી રહ્યું છે। રાત્રિના સમયે પણ એક પુલ પાણીમાં વહી ગયો હતો, તો બીજા દિવસે સવારે પણ એક એવી જ ઘટના સામે આવી હતી। એટલે જ ચીનના લોકો હાલ તો પુલ પરથી પસાર થતા ડરી રહ્યા છે। આ પુલને પણ લોકોએ પોતાની આંખોની સામે જ તણાતા જોયો। નદીના રૌદ્ર સ્વરૂપે પુલનું નામો નિશાન ભૂસી નાખ્યું, જ્યારે અન્ય એક પુલ પણ નદીમાં ઝોલા ખાતો નજરે પડ્યો। આમ ચીનમાં સેંકડો પુલ પાણીમાં સમાઈ ગયા, હજારો રસ્તાઓ તૂટી ગયા, જેના કારણે ચીનને અરબો રૂપિયાનું નુકસાન પહોંચ્યું। તસવીર નંબર 12। આ કેબલ બ્રિજને જુઓ, નદીમાં પાણીનું જળસ્તર એટલું વધી ગયું કે કેબલ બ્રિજ પણ કડળમભૂસ થયો। આ ભયાનક દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા। અન્ય એંગલથી પણ જુઓ, પાણીના પ્રેશરના કારણે કેબલ બ્રિજ પર તણાવ વધે છે ત્યારે જ ધીમે ધીમે એક કરીને કેબલ તૂટે છે। દબાણ એટલું વધી જાય છે કે જોતામાં જ પુલ જળ સમાધિ લઈ લે છે। તસવીર નંબર 13। પાણી વચ્ચે જીવ સટોસટનો ખેલ। એક પશુપાલક પશુઓને ચરાવવા ગયો ત્યારે જ અચાનક પૂર આવ્યું। પશુપાલક પોતાના પશુઓને બચાવવા માટે દોડ લગાવી પશુઓને માંડ નદીની બહાર કાઢ્યા। જો થોડું પણ મોડું થયું હોત તો કેટલાય પશુઓ પાણીમાં તણાઈ ગયા હોત। તસવીર નંબર 14। ચીનના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં જળપ્રલયની સ્થિતિ સર્જાઈ। વાહનો રમકડાની જેમ તણાવા લાગ્યા। કેટલીય કાર પાણીમાં તરતી નજરે પડી। જુઓ, એક સાથે કેટલી કાર તણાઈ રહી છે। લગભગ 1 ડઝન કાર તણખલાની જેમ પાણીમાં વહી રહી છે। કુદરતના રૌદ્ર સ્વરૂપ સામે લોકો મુખ પ્રેક્ષક બની રહેવા મજબૂર